ટ્રાફિક જોવો તમે, પાર્કિંગ જોવો તમે, કેટલી ગાડી. કેમ છો અવતાબેન? ને એમ જોવો 100 રૂપિયા. આવા તરકતા ભડકતા વરસાદની અંદર ભાઈ ચાની મોજ લેવી હોય તો માલધારી પાસે આપણે આવી ગયા ચા પીવા માટે. અને ચા એક નંબર બને છે. ચા પાણી પી અને પછી જઈએ આપણે ભવનાથ. અને તમે વરસાદ જોવો અહીંયા ભાઈ જુનાગઢની અંદર. આપણે અત્યારે મજેવડી ગેટે છે અને આજે છે ગુરુ પૂર્ણિમા. એટલે ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ બધીને મારા તરફથી. બાકી આમ જો ગાડીઓ બધી ભવનાથ જ જાય છે. આમ જો આ ભરાઈને આજે છે ગુરુ પૂર્ણિમા એટલે બધા ભવનાથ વધારે જાય હું ગુરુના દર્શન કરવા માટે. એટલે આપણે પણ જઈએ ભવનાથ, પેલા ચા પી લઈએ એકદમ આ ફૂલ પાવર વરસાદની અંદર, પછી જઈએ ભવનાથ. આ બધો માણસ ભવનાથથી આવે છે ભાઈ. સવારે ગયા હશે ને એ બધા અત્યારે પાછા નીકળે છે. આમ જો હજો એક બસ આવે છે. બીજી 4 વ્હીલ જાજી છે ભાઈ. 4 વ્હીલ જાજી છે ભાઈ. આ જો હા ભવનાથનું ટ્રાફિક ને ભાઈ વરસાદમાં મજા આવે છે ખરેખર. જોરદાર મજા આવે છે. વરસાદ ચાલુ વરસાદે આપણે ચાલુ વરસાદે જઈએ છે ભવનાથ ભાઈ. વરસાદમાં ભવનાથમાં આવવાનો નજારો જ કંઈક અલગ હોય. જોવો તમે આ ગિરનાર જોવો ભાઈ, કાંઈ દેખાતું નથી. કાંઈ નથી દેખાતું ભાઈ. વાદળા અડી ગયા છે હા ગિરનારની ટોચ ઉપર. તો આમ જો પબ્લિક તો જોવા 4 વ્હીલર ને 2 વ્હીલર આવે છે એટલું. આપણે જવામાં થોડુંક મોડું થઈ ગયું મને એવું લાગે. સવારે ગયા હોત તો મજા આવત. અત્યારે વાગી ગયા 12 અને આમનામ 3 થઈ ગયા વરસાદ ચાલુ જ છે ભાઈ. આમનામ વરસાદ 2 થી ત્યાં ચાલુ છે. આમ જો હાલીને જાય છે અમુક લોકો જોવો. દામોગુડ બતાવું તમને. દામોગુડ આમ જો અહીંયા જો ખાલી પાણી. આમ જો હમણાં દામોગુડ બતાવું તમને. આવી ગયા દામોગુડ પાસે આપણે. આ પુલ જોઈ લો તમે. આમ જો નજારો જો. આમ જો આમાંથી પાણી નીકળે, ઝરણા નીકળે છે ભાઈ આમાંથી. આ બબુડામાંથી પાણી ચાલુ થઈ ગયા. હા 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 નજારો એક નંબર નજારો. આ આવી ગયા દામોગુડ આપણે ભાઈ. આમ જો અહીંયા તો જો પાણી ભર્યું ભાઈ. અહીંથી ગાડી લેવી પડશે, ત્યાંથી નહીં હાલે. આમ જો આમાંથી કાઢી લ્યો. મેં ગાડી લીધી ભાઈ. મેં ગાડી લીધી. અહીંયા ધોધ પડે ભાઈ. ખરેખર નજારો એટલે નજારો છે. દામોગુડનો નજારો જોવું તમે. અહીંયા ધોધ જોઉં ભાઈ. ખત્તા મોબાઈલ ફોટા બધા પાડે છે ને. અહીંયા રાખી દો ગાડીને. દામોગુડ જોઈ આવી હાલો. તો આપણે પહોંચી ગયા દામોગુડ ભાઈ. અને અહીંની ટ્રાફિક જોવો તમે. આમ જોવો ટ્રાફિક તો જોવો તમે. આમ જો આ ભાઈ આવે છે. અરે ભાઈ આવે છે. આમ જો ટ્રાફિક જોવો તમે ભાઈ દામોગુડની. આમ જોઈ લો તમે. હાલો હવે તમને દામોગુડ લઈ જાઓ અંદર. આમ જાઓ આ ભાઈ જોઈ લો રેનકોટ પહેરીને ગાડી આવે. આપણે કાંઈ નથી દેતું ભાઈ. આ દામોગુડનો નજારો જોઈ લો તમે. આમ જાઓ આ જાઓ દામોગુડ ભાઈ. દામોગુડ હો ભાઈ. અત્યારે થોડોક ઓછો છે. બાકી તો ફૂલ પાણી હતું સેટ. વાહ સુધી જવું ભાઈ ભાઈ. ત્યાં સુધી ફૂલ વરસાદમાં ત્યાં સુધી પાણી. આ બધા આવ્યા દામોગુડે જવું. આમ જો દામોગુડ. આમ જો પોલીસે મુકાઈ ગઈ છે ભાઈ. કોઈ નાવા દેવાની મનાઈ. સમજો ફૂલ પાવર ભાઈ. અહીંયા પોલીસ વાળા છે ભાઈ. એટલે અંદર નાવા બાવાની મનાઈ છે અત્યારે. આમ નજારો જોવો તમે. કાઢે છે ભાઈ દામોગુડમાંથી અત્યારે બધીને. હવે આપણે જઈએ ભવનાથ આગળ ભાઈ. આનાથી સારા લોકેશન જોવા હોય તો ભવનાથમાં વરસાદી વાતાવરણમાં એક નંબર જોવા જડે.
આમ તો જો તમે અહીંની ટ્રાફિક ભાઈ અત્યારે ગુરુ પૂર્ણિમા છે એટલે આમ તો જો તમે આમ તો જો ભાઈ તમે ટ્રાફિક પાર્કિંગોને બધું ફૂલ થઈ ગયું ભાઈ અને ગિરનાર તો દેખાતો જ નથી હાવ ટોચ અડી ગયા ભાઈ વાદળા ટોચે અડી ગયા વાદળા બધા ટ્રાફિક તો જો તમે ભવનાથ મંદિરે આવી ગયા ભાઈ આપણે પછી ત્યાંથી આપણે શેરનાથ બાપુની આવે આમ જો આ પાણી આવે બધું ડુંગરથી આ ડુંગરના ઉપરથી પાણી આવે એ જ છે આમ જો કેટલું પાણી આમ જો હવે આવી ગયા આપણે શેરનાથ બાપુના આશ્રમે આ જો સામે જ છે શેરનાથ બાપુનો આશ્રમ પાર્કિંગ જોઉં તમે કેટલી ગાડીઓ પડી છે સમજો આજે ગુરુ પૂર્ણિમા છે એટલે બધા માણસો છે ને આવ્યા છે ગુરુ પૂર્ણિમા છે એટલે એટલું ટ્રાફિક છે આજે જુઓ અને ગિરનાર જોવો તમે હાવ દેખાતો જ નથી ભાઈ અને આ છે બાપુનો આશ્રમ શેરનાથ બાપુનો અંદર જઈએ ભાઈ આપણે બી અહીંયા શું થયું ભાઈ આ બધા ચંપલ ગોતે છે સમજો ચંપલ ગોતે વરસાદ એટલે એમ માનો ને કે સવારનો વરસાદ ચાલુ જ છે આમને હા એ આવી ગયા આપણે શેરનાથ બાપુના આશ્રમની અંદર જાય જ છે ભાઈ આવી ગયા અંદર ભાઈ આશ્રમની આમ જોવો અહીંયા પ્રસાદી ચાલુ છે ભાઈ પ્રસાદી ચાલુ છે જોવો મંદિરને શણગાર્યું છે આ અંદરનો નજારો જોવો તમે ભાઈ કેટલું પબ્લિક બેઠું છે અને અહીંયા બાપુ બેઠા હોય અત્યારે બાપુ છે નહીં પ્રસાદી હાલે છે પ્રસાદી અને અહીંયા જાઉં એવું મસ્ત બનાવ્યું છે ને કે વરસાદ ગમે એટલો હોય તો અહીંયા નળે નહીં ઓલી બાજુ પ્રસાદી ચાલે અહીંયા પ્રસાદી બાપુ આવ્યા ભાઈ બાપુ આવ્યા હટી જાઓ ભાઈ હટી જાઓ તો જાય છે બાપુ અને આ બાજુ બધા આવ્યા હોય ને ભક્તો એનો જમણવાર અહીંયા ચાલુ છે જો બાપુ અહીંયા આવ્યા છે ભાઈ દક્ષિણા આપે છે બાપુ બધા સાધુને આમ જોવો 100 રૂપિયા દક્ષિણા ભેટે 100 રૂપિયા જે અહીંયા બેઠા છે બાપુ અહીંયા છે ને બાપુ બેઠા છે તમને બતાવું જો સમજો બાપુ પ્રસાદીમાં ચોકલેટ આપે છે આપણે બી અહીંયા હતો કાલે સાંજે પ્રોગ્રામ હતો ભાઈ અહીંયા અત્યાર સુધી પ્રોગ્રામ ચાલુ હતો શું કહો ભાઈ ઉમેશભાઈ બ્લોગમાં આવી ગયા તમે આજના અલ્પા પટેલ આવે છે ભાઈ જો સિંગર અહીંયા સાંજે જ હતો પ્રોગ્રામ અને અત્યાર સુધી ચાલુ હતું હવે સમાપ્ત થઈ ગયું કેમ છો અલ્પાબેન
બ્લોગ આપણે બ્લોગમાં લઈ લીધા. જો હવે આપણે જઈએ છીએ ઉમેશ પરમાર પાસે. એ અહીંયા બાપુના આશ્રમમાં એનો પ્રોગ્રામ હતો તબલસીમાં, એટલે ઉસ્તાદ છે ભાઈ ફોર્ચ્યુનર લઈ લીધી છે. કેમ છો ભાઈ? મજામાં? અલ્પાબેનની છે ભાઈ ફોર્ચ્યુનર. તો બ્લોગમાં લઈ લીધા. તમે કંઈ કહેવા માંગશો આપણે બ્લોગની અંદર? ખૂબ સરસ મજાની આનંદ આવ્યો, મજા આવી. અને ગુરુ પૂનમનો પર્વ છે. આ બધાને અમારા તરફથી શુભકામનાઓ. જય માતાજી. તો જો આ હે ઉમેશભાઈ પરમાર. અને આપણે અંદર તો ગયા હતા, પ્રોગ્રામ ને એ બધું સમાપ્ત થઈ ગયું. એટલે ભાઈ ઉમેશભાઈને હવે નીકળે છે. ઉમેશભાઈનું કામ સારું છે ભાઈ તબલામાં, ખરેખર એક નંબર. હવે જાઓ ભાઈ, ગિરનારનો નજારો આવે છે સમજો. વરસાદ રહી ગયો હાવ. વરસાદ રહી ગયો હાવ ભાઈ, એટલે હાવ. એટલે જાઓ તમે બારોબાર આપણે નીકળી ગયા, નજારો જોવો બારોબારનો. અને અહીંયા ગિરનાર. હાલો મેં ગાડી રાખી હતી, ત્યાં નીકળીએ આપણે હવે. તો ઓલી મોબાઈલમાં કોથળી ચડાવી હતી, કાઢી નાખી. અને આપણે આવ્યા દામોકુળ અત્યારે. અને ટ્રાફિક છે, અને ભાઈ ખતમ ટ્રાફિક છે. તમને દામોકુળના સીન બતાવું. આપણે ગયા ને ત્યારે કાંઈ એટલે કાંઈ પાણી નહોતું, અને અત્યારે આમ જો કેટલું પાણી આવી ગયું. આમ જો કેટલું પાણી આવી ગયું અત્યારે. હાવ એટલે હાવ ખાલી હતો દામોકુળ આપણે ગયા ત્યારે. અત્યારે આમ જોવો ખતમ પાણી આવી ગયું. જો ભાઈ આ બધું ડુંગરમાંથી આવ્યું છે. અહીંયા બધી જોવાવાળી પબ્લિક. અહીં આમ જો તમને રસ્તાનો ટ્રાફિક બતાવી દો. આમ જોવો બસ. તો આપણે ઘરે આવી ગયા, કપડાં વપડા ચેન્જ કરી નાખ્યા. અત્યારે આખા પલરી જતા એટલે. અને ભવનાથભાઈ મજા આવી. શેરનાથ બાપુને ત્યાં ગયા હતા. પછી પબ્લિક તો તમે જોયું ને ખતમ ભાઈ. આખરે પબ્લિક હતું દુનિયાનું. બાકી એટલું કોઈ દી હોય નહીં. આખરે તો ખતમ પબ્લિક હતું. એટલે હવે આજનો વિડીયો અહીંથી સમાપ્ત કરીએ. વિડીયોની અંદર કંઈ સારું લાગ્યું હોય તો કોમેન્ટની અંદર જણાવજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ હર.